ધોરાજીમાં હઝરત લાલશાહ બાવાનો 5 દિવસીય ઉર્સ મહોત્સવ ગુરુવારથી શરૂ થયો છે। આ મહોત્સવના પ્રથમ દિવસે સંદલ શરીફ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની સંભાવના છે। દરગાહ પરથી સંદલ શરીફ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે। ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। સાથે જ ભક્તો માટે ન્યાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પ્રસંગ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યો છે। મેળામાં રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ પણ આકર્ષણ બની રહ્યા છે। કાર્યક્રમનું આયોજન સ્થાનિક નાલબંધ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। રિપોર્ટ ફિરોઝ જુનેજા, ધોરાજી। તમારું નામ? એજાજભાઈ કાદરભાઈ નાલબંધ। હું ધોરાજીના લોકમેળા સમિતિનો આયોજક છું અને લાલશાહનો ઉરસ કાલથી બપોરથી શરૂ થાય છે। બપોરના 4 વાગ્યાથી વિશાળ સંદલ શરીફ નીકળવાનો છે અને ધોરાજીના મુખ્ય માર્ગો ઉપર ફરવાનો છે। સાંજે 7 વાગે લાલશાહ બાવાના દરબારમાં આવશે અને સંદલ શરીફની પરામણ થશે અને લોકમેળાનો શરૂઆત થશે કાલ સાંજથી 5 વાગ્યાથી। લાલશાહના ગ્રાઉન્ડની પાછળની ગ્રાઉન્ડમાં જે મોટી મોટી ચકડોલું બરાબર છે, બચ્ચાની આઈટમો રાખેલ છે। લોકમેળાનું જે આયોજન કરેલ છે એમાં ખાણીપીણીના સ્ટોલો છે, બચ્ચાની રમકડાની આઈટમો લાગે છે અને અમારા ગ્રુપ દ્વારા, નાલબંધ ગ્રુપ દ્વારા અમે આયોજન કરેલ છે, જેમાં સમત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ, સબીરભાઈ ગરાણા, ઇમરાનભાઈ ગરાણા, કાસિમભાઈ ગરાણા, તેમજ મકબૂલભાઈ ગરાણા, અનુબાપુ બિલ્ડર તથા 5 દિવસનો અમારે જે ઉરસનો પ્રોગ્રામ છે તેમાં અમારા જે બી વોલેન્ટિયરો છે ખરા પગે ઊભા રહેશે અને કોઈ અસુવિધા ના થાય તે માટે અમે ખ્યાલ રાખેલ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે આયોજન ગોઠવવામાં આવેલ છે અને આનંદ મેળો 5 દિવસ માટે રાખેલ છે। લાલશાહના દરબારમાં જે ન્યાજનો પ્રોગ્રામ રાખેલ છે એમાં હિન્દુ મુસ્લિમ બધાય પ્રસાદી લઈ શકે છે। વેજીટેરિયન હોય છે એમાં પ્રસાદી અને હિન્દુ મુસ્લિમ બધા આવે છે અને લાલશાહ બાવામાં સિર ઝુકાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે લાલશાહ બાવાના ઉરસ।